Are we ready to be a modern? Do you know what is a modernization? What is a westernization? What are the current wave? What are the new directions? How the world is changing every minute, every second, every day. To be modern means say yes, to transfer yourself. Modern thinking means science, means technology, be advanced with your knowledge. And we need application of knowledge, not only theoretical knowledge. આધુનિકતાનો અર્થ બ્રાન્ડેડ જીન્સ ટી શર્ટ શૂઝ અને રેબનના ગ્લાસ કે મોબાઈલ નથી. ઓફકોર્સ હા, સુખ સગવડ ભર્યું છે. ઓકે, ડન. પણ તમારી દ્રષ્ટિ યંત્રો તરફ હશે, આધુનિકતા તરફ હશે. ટેકનોલોજી એ જીવનનો પ્રાણ છે. સાયન્સ વગર વિશ્વ દિવસ હતો એ પહેલાથી જૂનું અને પછાત થઈ જશે. હજુ વધુ સારું જીવવું છે. નવું નવું જીવનમાં આવવું જોઈએ. નવા વિચારો, નવા પ્રવાહો, નવી નવી દિશામાંથી સ્વીકારવાની તૈયારી છે. સૌથી પહેલા કુટુંબની છે. કુટુંબ તૈયાર છે. ત્યાર પછી નવી પેઢી તૈયાર છે. સ્ત્રીઓ તૈયાર છે. શિક્ષકો તૈયાર છે. આ કામ કોણ કરશે? કાં તો કુટુંબ કરશે, કાં તો શિક્ષક અને શિક્ષણ સંસ્થાઓ કરશે. કોણ નવી દિશા બતાવશે? કોણ હાથ પકડીને તમને નવી દિશામાં પ્રવાસ કરાવશે, પરિવર્તનોની ઓળખાણ કરાવશે? શક્યતાઓ અને સંભાવનાઓના દરવાજા ખોલ્યા વગર આધુનિકરણ આવશે? હા, સૌથી પહેલા વિચારોમાં આવશે. ખુલ્લા દિલના થઈએ, ઉદાર થઈએ. નવી વસ્તુઓ તરફ આપણો સ્વીકાર, આપણો હકાર એ જ આપણો ઓમકાર છે. હા કો, છોડો પછાતપણું. પછાતપણું એનો મતલબ એ નથી કે આપણી સંસ્કૃતિના, આપણા સંસ્કાર વારસાને છોડી દેવું. નહીં નહીં, એ સંસ્કારને, એ સંસ્કૃતિના મૂળિયા આપણી અંદર એટલા ઊંડા છે કે વિશ્વની સૌથી ડાપણ ભરેલી સંસ્કૃતિ અને માનવજાત આપણે છીએ. એનાથી દૂર જવાની વાત નથી કરતો.
આધુનિક વિચારો, આધુનિક યંત્ર, વિજ્ઞાન, કોમ્પ્યુટર, ટેકનોલોજી, આ બધી વસ્તુઓથી તમે પછાત નહીં થાઓ. તમારું ધર્મ, તમારા સંસ્કાર, તમારી સંસ્કૃતિ કમજોર નહીં થાય, મજબૂત થશે. અને ઈશ્વરે બનાવેલો માણસ મજબૂત થશે, મહામાનવ બનવાની દિશામાં જશે, તો ઈશ્વર રાજી થશે.